જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બરાબર છે. આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત બરાબર તૈયાર કરો છો ને? થિયોરિટિકલ કમ્પ્લીટ. હવે આજથી આપણે એના સ્વાધ્યાયના દાખલા કરવા જઈ રહ્યા છીએ. રેડી? ઓકે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1 બરાબર 3.1 પેજ નંબર 127. જો રકમ વાંચો. એક બરાબર કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો તમને શું આપ્યું છે કે EMF E 12 વોલ્ટ, આંતરિક અવરોધ 0.4 ઓહમ અને સિમ્પલી મહત્તમ પ્રવાહ કેટલો લાય મેક્સ. તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણે જ્યારે ટર્મિનલ વોલ્ટેજ EMF આંતરિક અવરોધવાળો થિયરી જોઈ હતી ત્યારે જ આપણે નક્કી કર્યું હતું કે I મેક્સ એટલે મહત્તમ ખેંચી શકાતો પ્રવાહ એ હંમેશા કેના બરાબર હોય? E અપોન R. એટલે બહુ સિમ્પલ છે. 12 ભાગ્યા 0.4 તો પોઈન્ટને ઉપર લઈ જાય તો 120 ભાગ્યા 4 તો 4 તેરીને 12 એટલે આપણા માટે મહત્તમ પ્રવાહ કેટલો? 30 એમ્પિયર. ક્લિયર થાય છે? ખાલી બહુ સિમ્પલ છે, MCQમાં પૂછાય. E અપોન બેનો ભાગાકાર મહત્તમ પ્રવાહ 3.1 3.2 જોવો શું છે રકમ? 10 વોલ્ટનું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક તાર સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 5 એમ્પિયર હોય તો અવરોધક તારનો અવરોધ કેટલો? જ્યારે પરિપથ બંધ હોય મતલબ જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? તો જો પહેલાં તમને આપી નહોતી EMF 10 વોલ્ટ, આંતરિક અવરોધ 3 ઓહમ બરાબર. જ્યારે કોઈ બાહ્ય પરિપથ સાથે જોડો ત્યારે પ્રવાહ 0.5 એમ્પિયર. તો આપણી બાહ્ય અવરોધક તારનો અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ બરાબર બે વસ્તુ શોધવાની. હવે મિત્રો આને ગણતરીમાં તમે પહેલાં ટર્મિનલ વોલ્ટેજ ગોતી શકો, એના ઉપરથી R ગોતો ને એના ઉપરથી V ગોતો, કરી શકાય. પણ આ આપણને સહેલું પડે. તમને ખબર કે બાહ્ય અવરોધક સાથે જોડો એટલે સ્વાભાવિક છે બેટરી શું થતી હોય? ડિસ્ચાર્જ થતી હોય. ડિસ્ચાર્જ થતી હોય ત્યારે આપણે સૂત્ર લખ્યું છે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. યસ. તો શું લખાય? બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. હવે જો મિત્રો સૂત્ર યાદ હશે તો આ ચેપ્ટરમાં બહુ હાર્ડ નથી. હા, કિર્ચોફના નિયમને લગતા નેટવર્કના અમુક પ્રશ્નો કોમ્પ્લિકેટેડ હોય, આપણે ઉદાહરણમાં જોઈએ, એવા સ્વાધ્યાયમાં પણ છે. બાકી અમુક પ્રશ્નો તો બહુ સિમ્પલ જ છે. ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. તો E એટલે 10, I એટલે 0.5 સોરી 0.5, R એટલે 3 તો 10 માઇનસ 3.5 એટલે 1.5 તો જવાબ શું આવે? 8.5 વોલ્ટ. આ તમારા માટે જવાબ થઈ ગયો. અને હવે અવરોધક તારનો અવરોધ. તો અવરોધક તારનો અવરોધ એટલે R બરાબર શું લખાય? V અપોન I. એ ટર્મિનલ વોલ્ટેજ ધ્યાનમાં લેવાનો એટલે 8.5 ભાગ્યા 0.5 તો જવાબ શું આવશે? 17. બરાબર છે? એટલે બહુ સિમ્પલ ગણતરી છે. 3.3 બરાબર. સમય તો જશે લગભગ. હાલો સમાડી દઈએ આપણે. બીજું 3.3. રેડી? જો રકમ વાંચું, સમજો. એમાં બે પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે એ 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો? બરાબર. R11, R22, R33 અને શ્રેણીમાં તો કુલ R1 વત્તા R2 વત્તા R3. સિમ્પલી એમને સમજાઈ જવું.
પછી બી પૂછ્યું, જો આ સંયોજને 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી સાથે, અવગણ્ય આંતરિક અવરોધ મતલબ એનું ઈએમએફ જેનો ટર્મિનલ વોલ્ટેજ આર શૂન્ય હોય, આંતરિક અવરોધ અવગણો એટલે આને 0 લઈ નાખો, તો આ પદ 0 છે એટલે બે સમાન જ ગણાય, પણ ટર્મિનલ વોલ્ટેજ ગણો કે ઈએમએફ ગણો, ટૂંકમાં બે સેમ. 12 જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. કારણ કે શ્રેણીમાં વોલ્ટેજ તફાવત બધાનો જુદો જુદો હોય. એટલે પહેલાં આપ્યું છે એ શું છે એ નોંધી. જો પહેલો પ્રશ્ન છે એ આટલો છે સિમ્પલી, R1 બરાબર 1 ઓહમ, R2 2 ઓહમ ને R3 3 ઓહમ, બરાબર ને? 1 2 અને 3 આપેલા છે. ઓકે, રેડી? તો આપણે એનો આર કેટલો, એટલે શ્રેણી અવરોધ, એટલે આપણે આમ લખીએ શ્રેણી જોડાણનો અવરોધ આર બરાબર કેટલો, એટલે પહેલાનો જવાબ આપણે મેળવી લીધો. શ્રેણી જોડાણનું સિમ્પલ સૂત્ર છે મિત્રો, R1 પ્લસ R2 પ્લસ R3, તો 1 વત્તા 2 વત્તા 3, જગતમાં 6, બરાબર? 9મા ધોરણનો દાખલો ગણતા હોય, 10મા ધોરણનો, એવું તમને લાગે. ક્લિયર? હવે બી પ્રશ્ન છે, એમાં એવું છે કે ઈએમએફ 12 વોલ્ટ, તો દરેકને છેડે વિસ્તૃતિમાં એને આપણે V1 પછી V2 અને V3 ગોતવાના. તો હવે તમે વિચાર કરો, શ્રેણીમાં છે એટલે દરેકમાં પ્રવાહ કેવો હશે? સમાન. એટલે પહેલા આપણે પ્રવાહ ગોતી લઈને પછી પ્રવાહ બધા IR1 IR2 IR3 એટલે તમને મળી જાય. તો અહીં પ્રવાહ I બરાબર સૂત્ર હું લઈશું કે તમે ઈએમએફ જે છેદમાં એનો અવરોધ, અવરોધ એટલે ત્રણેયનો શ્રેણીનો સમતુલ્ય, એટલે ઓમનો નિયમ જ V/R, પણ એને શબ્દ પ્રયોગ ઈએમએફ કર્યો એટલે મેં ઈ લખ્યું. તો અહીંયા પ્રવાહ I બરાબર E/R, તો શું 12/6, તો જવાબ શું આવે? 2 એમ્પિયર. તો માટે R1 ને સમાંતર વોલ્ટેજ તો V1, તો શું લખાય? IR1, તો 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ. R2 ને સમાંતર એને V2, તો IR2, તો 2 ગુણ્યા 2 તો 4 વોલ્ટ. અને R3 ને સમાંતર તો V3 બરાબર IR3, તો 2 ગુણ્યા 3 તો 6 વોલ્ટ. હવે મિત્રો ખાસ સમજો કે અહીંયા આંતરિક અવરોધ આપ્યો નથી, એનો મતલબ કે આ ત્રણેયનો સરવાળો V1 વત્તા V2 વત્તા V3 એ પાછો 12 થઈ જાય એવો જોઈએ, તો થાય છે 4 6 વત્તા 4 10 ને વત્તા 2 એટલે 12. આંતરિક અવરોધ આપણે ઉદાહરણનો દાખલો તમને ખબર છે યાદ હોય તો ટર્મિનલ વોલ્ટેજ ગોઈતા ઈએમએફ કરતાં ઓછું, કારણ કે અમુક ઉર્જા આંતરિક અવરોધમાં વપરાઈ જાય. અહીંયા આંતરિક અવરોધ અવગણ્ય છે, માટે ત્રણેયને સમાંતર વોલ્ટેજનો સરવાળો ઈએમએફ બરાબર થવો જ જોઈએ. રેડી? જોઈ નાખો, એવું લાગે તો સ્ક્રીનશોટ લેતું રહેવાનું, બરાબર? ઓકે, નાઇસ. જો મિત્રો આવા ઘણા બધા દાખલાઓ તમારી પાસે જે કંઈ એક્સ્ટ્રા સાહિત્ય હશે એમાં હશે જ, એટલે એની પણ પ્રેક્ટિસ કરતી રહેવી. જો ત્યાર પછી 3.4, જો 3.3 જેવો શ્રેણીમાં હતો એવો અહીંયા સમાંતર અવરોધના મૂલ્ય ખાલી બદલાય. 3.4માં પહેલો પ્રશ્ન છે એ 2 ઓહમ 4 ઓહમ અને 5 ઓહમ ના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? બીજો પ્રશ્ન છે, જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. બરાબર? એટલે અહીંયા તમને 3.4માં પહેલા જવાબ માટે R1 છે 2 ઓહમ, R2 છે 4 ઓહમ, R3 છે 5 ઓહમ અને
સમાંતર જોડાણનો અવરોધ આરપી, પેરેલલ કહેવાય ને ઇંગ્લિશમાં, તો ખાલી આર કહેવાય ને આપણે આનો આર કેટલો. પહેલો પ્રશ્ન. બીજામાં પછી EMF કનેક્ટ કરીને આપણે વાતો કરશું. એટલે પહેલા સમાંતર જોડાણ માટે તો આપણને ખબર છે, સમાંતર જોડાણ માટે તો સૂત્ર હું 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. તો આને સમતોલ 1/2 1/4 ને 1/5 ક્લિયર થાય. તો આનો લસા શું આવે? એલસીએમ લ્યો તો કેટલો આવે? 20 આવે ને લસા. તો 20 આનો લસા આવતો હોય તો આને કેટલા વડે ગુણો? તો 20 થાય 10, એટલે ઉપર 10. આને કેટલા વડે? 5, 5 4 20, અને 4 5 24 એટલે 4. તો આખાના છેદમાં શું થઈ જાય? 20. તો ટૂંકમાં 19. 10 ને 5 15 4, 19/20. આ તો 1/r છે. તો r બરાબર શું લખાય? 20/19 ઓહમ. એટલે આ આપણો સમતુલ્ય અવરોધ મળ્યો કહેવાય. એટલે પહેલો પ્રશ્નનો જવાબ. હવે બી જે છે ત્યારે કીધું છે EMF. EMF કેટલું આપ્યું હતું? 20 વોલ્ટ. બરાબર જ. કેટલું છે? 20 વોલ્ટ. તો આપણો પ્રશ્ન છે કે કુલ પ્રવાહ ગોતો ને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. એટલે પહેલાં આપણે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ ગોતીએ તો કુલ પ્રવાહ તમને મળી શકે. કુલ પ્રવાહ એટલે ઈના છેદમાં સીધું આર. બરાબર. એટલે આપણે પહેલાં દરેક અવરોધ માટે ગોતવો હોય, બરાબર, તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો. હવે સમજો કે સમાંતર જોડાણમાં દરેકના વોલ્ટેજ સમાન હોય. સમાંતર જોડાણમાં જ્યાં કે શ્રેણીમાં આપણે દાખલો ગણ્યો તો બધાના શું હતા? પ્રવાહ સમાન. એટલે IR1 IR2 IR3 એમ કહીને વોલ્ટેજ ગણ્યા ને. એમ સમાંતરમાં દરેકને વોલ્ટેજ સમાન મળે. એટલે એ જેટલું જ બધાનું હોય. તો અહીં R1માંથી વહેતો પ્રવાહ મારે ગણવો હોય I1, તો મારે કેમ લખવાનું? E/R1. તો 20ના છેદમાં R1 કેટલો આપ્યો? 2, તો 10 એમ્પિયર. એ જ રીતના R2માંથી વહેતો પ્રવાહ તો ઈના છેદમાં R2, તો 20ના છેદમાં 4, તો 5 એમ્પિયર. અને R3માંથી વહેતો પ્રવાહ તો 20ના છેદમાં 5, તો 4 એમ્પિયર. તો કુલ પ્રવાહ આપણે પૂછ્યો છે. તો કુલ પ્રવાહ એટલે બધાનો સરવાળો. તો I1 વત્તા I2 વત્તા I3, તો 10 વત્તા 5 વત્તા 4 એટલે શું થઈ જાય? 19. હવે મિત્રો આ જવાબ તમે આમ સરવાળો કરીને ન લો, એની જગ્યાએ લખો ઈના છેદમાં, એટલે 20ના છેદમાં R, એટલે 20 20 કેન્સલ, છેદનો છેદમાં સીધો 19 આવશે. એટલે જેમ ગણો એમ ગણી શકાય. ક્લિયર? ઓકે. પેલા શું કર્યું? સમાંતર જોડાણનું સૂત્ર લગાડ્યું, એનું સાદુરૂપ આપીને ગોતી લેવાનું. પણ છે જ ઘણીવાર મિત્રો ખાસ યાદ રાખજો, જો 2 હોય તો આપણે સીધું સૂત્ર યાદ રાખ્યું, 2નો ગુણાકાર છેદમાં 2નો સરવાળો, સીધું R મળી જાય. પણ 3 હોય ને ત્યારે શું હોય કે 3ની કિંમત બહુ વિદ્યાર્થી આમ સાદુરૂપ આવીને આવી જાય, કારણ કે આ 1/r જોવાની ટેવ ન હોય, અહીંયા આવી જાય બોક્સ કરી નાખે. ખાસ યાદ રાખજો કે આ તો 1/r છે. છેલ્લે પછી R માટે વ્યસ્ત કરવાનું ભૂલાવવું જોઈએ નહીં. ક્લિયર? પછી પ્રવાહ માટે તો આ એટલે E/R, E/R2 E/R3 એમ બધા પ્રવાહ ગણ્યા. બરાબર. એટલે બધાનો સરવાળો કરીને કુલ પ્રવાહ આપણે મેળવો. રેડી? ઓકે. હવે 3.5 જુઓ. તો 3.5ની અંદર એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન તમને આપ્યું 27 ડિગ્રી સેલ્સિયસ, અવરોધ 100 ઓહ્મ છે. એટલે મિત્રો ટૂંકમાં સંદર્ભ તાપમાન એટલે એને આપણે સૂત્ર મુજબ T0 કહી દઈએ 27 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યારે જે કંઈ અવરોધ છે એને R0 એ 100 ઓહ્મ. બરાબર. એટલે એક ગરમ કરવા વપરાતા ઘટક તાર નો ઓરડાના તાપમાને એટલે 27 ડિગ્રી સેલ્સિયસ છે, અવરોધ 100 ઓહ્મ છે. જો તારના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા 1.70 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન શોધો. રેડી?
તો અહીંયા આપણને R0 આપ્યું જ, આલ્ફા આપી દીધું 1.70 10 -4 સેલ્સિયસ ઇન્વર્સ આપ્યું જ, અને R બરાબર 117 ઓહમ ત્યારે તાપમાન કેટલું? અને મિત્રો જોઈને સીધું સૂત્ર યાદ આવવું જોઈએ કે R0 બરાબર R, એટલે R બરાબર R0 બરાબર, અથવા તો આને જે તે આપણને RT કહી હતી, તો RT બરાબર R0 કૌંસમાં 1 + આલ્ફા T - T0, જે આપણે અવરોધકતા માટે લખી એવું જ અવરોધ માટે એટલે સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એટલે સીધું સૂત્ર મૂકવાનું કે અહીં RT બરાબર R0 1 + આલ્ફા T - T. હવે ટૂંકમાં આમાંથી ટીને કરતા બનાવવાનું. હવે તમે સાદું રૂપ જે રીતે આપો બરાબર, માની લો અહીંયા R0 ની છેદમાં પહેલાં પછી 1 ને આ બાજુ લઈ આવી, અથવા R0 પહેલાં ગુણી નાખી બરાબર. તમારે એકી સાથે જ ફાઇનલ એક જ વાર સાદુરૂપ આપવું પડે, એના માટે આવું કરાય કે RT R0 અંદર ગુણી નખાય તો R0 આલ્ફા T - T0. હવે આ પદને આ બાજુ લેવલ શું થઈ જાય? RT - R0, R0 આ બાજુ માઇનસ, આ ગુણાકારમાં એ ક્યાં આવી જાય? છેદમાં. તો આ શું થઈ ગયું? T - T0. તો T બરાબર શું થઈ જાય? T0 આ બાજુ લેવલ પ્લસ થઈ ગયું. સમજણ પડી? ટૂંકમાં આપણા માટે એક સૂત્ર જેવું થઈ ગયું. હવે જેવું ક્યારે આવો પ્રશ્ન પૂછાય તો MCQમાં ખાસ દાખલો પૂછાય તો આ સ્ટેપ બતાવવા જ પડે, પણ MCQ પૂછાય તો સીધું T બરાબર T0 પ્લસ RT - R0 upon R0 આલ્ફા, જો યાદ રાખી શકો તો. અધરવાઇઝ અહીંથી કરતા બનાવવાનું છે તો ખબર જ છે. તો T0 કેટલું? 27. RT કેટલું? 117. R0 કેટલું? 100. આ કેટલું? 100. આલ્ફા કેટલું? 1.7 10 - 4, એટલે 27 વત્તા કેટલું વીધું? 17. ક્લિયર થાય? હવે આ -4 છે, આ +4 છે, એટલે અહીં જો અહીંયા 17 વીધું, આ 1.7 નું 17 કરી નાખું તો એક 0 અહીંથી ઓછો થઈ જાય ને, આપણું સાદરૂપ સહેલું બને એટલા માટે. તો હું આમ લખી શકું કે 10 - 3. જો મેં શું કર્યું ખાસ સમજો કે આ 1.7 જાય ઉપર તો 117 - 100 એટલે 17 વીધા, આ 0 ને કાઢી નાખો એટલે 17 થઈ જાય, આને મલ્ટીપ્લાય કરી નાખો તો 1 10 +1 -4 -3, 17 કેન્સલ, ઉપર જાય તો +3, તો 27 વત્તા 10 3, 10 સુધી એટલે 1000 અને વત્તા 27 એટલે 1027 ડિગ્રી સેલ્સિયસ. આવો આપણો જવાબ આવે છે. ચેક પણ કરી લેજો, જોઈ નાખો વ્યવસ્થિત રીતે બરાબર. જેવું લાગે તો સ્ક્રીનશોટ લેતું રહેવાનું બરાબર. રેડી? જોવાઈ ગયો? રેડી? જવાબ એ પાછળ ચેક કરી લેજો. ઓકે, તો એના પછી કેટલામો પ્રશ્ન છે? હા, પ્રશ્ન નંબર 3.6 મિત્રો. 15 મીટર લંબાઈના અને 6 × 10 - 7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી? હવે જો રો ગોતવાનો, આપણા મગજમાં 2-3 સમીકરણો એક આવે, રો વાળું હમણાં તાપમાન લખી દે એવું પણ આવે, એક R બરાબર ρL અપોન એ સૂત્ર પણ આવશે, R બરાબર 1/σ. હવે જો મિત્રો જ્યારે તમને આવા દાખલાઓ હોય, ટૂંકમાં દાખલા કોઈ પણ હોય, ત્યારે આપેલી રાશિની નોંધ કરો, શું શોધવાનું છે ને આ પ્રશ્ન મૂકવાલે એની વચ્ચે રિલેટેડ કાંઈક ઇક્વેશન તમને યાદ જરૂર આવશે. દાખલા તરીકે અહીંયા આપણે 3.6 તો અહીં આપ્યું શું? આપણને તારની લંબાઈ આપી છે 15 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું 6.0 10 - 7 મીટર સ્ક્વેર બરાબર. અને તમને આપ્યો છે તારનો અવરોધ 5.0 અને રો ગોતવાનું. જો ખાલી આટલું લખો ને મિત્રો, તાજ મગજમાં લાઈટ આવી જોઈએ કે સૂત્ર ક્યુ વપરાય બરાબર. તો R બરાબર ρL અપોન એ પરિમાણ આપ્યા છે, એટલે પરિમાણ આધારિત સૂત્ર. તો
તો આપણી પાસે સૂત્ર શું છે કે અહીં આર બરાબર રો એલ અપોન એ, તો આપણે રો ગોતું તો આર એ અપોન એલ, બસ માત્ર કિંમત મૂકવાની છે. તો 5.0, 6.0 10⁻⁻7 અને આ 15, તો 5 3 15 એટલે 3 આવશે, 3 દુ 6 એટલે સીધું 2 × 10⁻⁷. હવે એકમ શું હોય? ઓહમ મીટર. એકમ ખબર હોવી જોઈએ. બહુ સિમ્પલ છે, ફિઝિક્સ જ સહેલું છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. જગતમાં સૌથી સહેલામાં સહેલો વિષય, બરાબર. ઘણાને એમ થતું હોય છે કાઉન્સમાં મોટો જોક્સ, પણ હાલે. જો એક ચાંદીના તારનો 3.7, એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 છે, 7 ઓહમ. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. હવે જો મિત્રો 27.5 ડિગ્રી સેલ્સિયસ એ આમ જુઓ તો એક રેફરન્સ ટેમ્પરેચર જ લઈ શકાય. ક્લિયર થાય? મતલબ એને તમે એક સંદર્ભ તાપમાન લઈ શકો. એટલે સૂત્રમાં આપણે એને R0 જ કહી દઈએ, બરાબર ને. RT એટલે આપણું 100 ડિગ્રી સેલ્સિયસ છે. આપણે જ્યારે ટી 100 ડિગ્રી ત્યારે RT આપણું 2.7 અને એમાંથી આલ્ફા ગોતી નાખીએ. પણ માની લો કે અહીંયા બહુ મોટો ડિફરન્સ હોય, 80 અને 100, 80 ડિગ્રી સેલ્સિયસ અને 100, તો 80 કંઈ સંદર્ભ તાપમાન જેવું ન ગણી શકાય, ખાસ યાદ રાખો. તો RTનું સૂત્ર 2 વાર વાપરી અને આપણે આલ્ફા ગોતી અથવા તો એનો ગુણોત્તર લઈ અને ગણવું પડે. એવા જ્યારે દાખલા આવશે ત્યારે હું વાત કરીશ. અત્યારે તમને સમજો બે રીત શીખવાડી હતી, કદાચ આને ગણીને ચાલીએ તો શું આપણો જવાબ એની સાથે મેળ પડે એ પણ ચેક કરશું. અત્યારે સમજો કે અત્યારે હું પહેલા પદ્ધતિમાં હું આને સંદર્ભ તાપમાન જ લઈ લઉં છું. ક્લિયર થાય? કારણ કે 27.5 એટલે ઓરડાનું તાપમાન જ ગણાય એટલે સંદર્ભ તાપમાન લઈ શકો. અને ટી બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે RT બરાબર 2.7 ઓહમ. તો આપણે આલ્ફા ગોતવાનો છે. ઓકે, એટલે આપણે સીધું સૂત્ર શું લખાય? અહીં RT બરાબર R0 1 + આલ્ફા T - T0. તમને બંને તાપમાન આપી દીધા છે એટલે બહુ મોટી માનથી, એટલે આ પદ્ધતિ મુજબ જ આપણે તો ગણીએ. RT બરાબર કેટલું આપ્યું છે? 2.7. R0 કેટલું? 2.1. આ 1 + આલ્ફા આપણે ગોતું. આ કેટલું? 100. આ કેટલું? 27.5. ક્લિયર? ખાલી આલ્ફાને કરતા બનાવવાનો છે મિત્રો. આને છેદમાં લેવો તો 2.7 ભાગ્યા 2.1 બરાબર 1 + આલ્ફા. 100 - 27.5 એટલે કેટલું થશે? 72.5 બરાબર. 72.5 એટલે 73 + 27 એટલે જગતમાં 100 થઈ જાય. તો આનો ભાગ કરવો ત્યારે કેમ આવશો? તો 9 તેરી 27 અને 7 તેરી 1 એટલે 3 વડે ભાગી નાખો તો આ 9/7 બરાબર બરાબર 1 + આલ્ફા 72.5. આ વનને આ બાજુ આવો તો 9 7 - 1 બરાબર 72.5. તો આલ્ફા બરાબર અહીંયા 7 ગુણાકાર તો 9 - 7 એટલે 2, તો 2/7 અને આ ક્યાં હશે? છેદમાં, એટલે 72.5. હવે કેલ્ક્યુલેટરથી આપી દો સાદુરૂપ. તો જુઓ 2 ભાગ્યા 7 ભાગ્યા 72.5 એટલે જવાબ તમને મળશે 0.00394 બરાબર. આને આપણે નોર્મલી 3.94 10⁻³ અત્યારે એપ્રોક્સિમેટલી 4 × 10⁻³ સેલ્સિયસ ઇન્વર્સ પણ કહી શકીએ. જુઓ તમને ટેક્સ્ટ બુકમાં જવાબ આનો શું આપેલો છે ચેક કરો. તો અહીંથી 3.9 × 10⁻³ ફોર્મમાં જ રાખેલું છે. ક્લિયર થાય? અને આ રીતે જ આપણે ગણીએ. ઓકે, હવે જો મિત્રો વાત શું છે, ઘણી વાર એવું થાય કે આલ્ફા આપી દે અથવા તો આલ્ફા નોય આપે, પણ તમને કદાચ એવું પૂછે કે ટી આપી દઉં ત્યારે કેટલો,
એવા સંજોગોમાં તમારે એનું અવરોધનું મૂલ્ય ગોતવા માટે ત્યારે બરાબર તાપમાન ન આપ્યું અવરોધ આપી દીધો તો 2 વખત આ સૂત્ર લગાડવું પડે કહેવાનો મતલબ એક વખત પહેલા માટે બીજા માટે પછી ગુણોત્તર લઈને દાખલો આવશે ગણશું અત્યારે આ સિમ્પલી આપણને જવાબ મળી જાય ત્યારે આપણે કોઈ બીજી ડિસ્કશન કરતા નથી રેડી જોઈ નાખો સ્ક્રીનશોટ થાય તો લઈ લ્યો ઓકે ત્યાર પછી છે 3.8 નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય બરાબર તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે એટલે પહેલાં તો તમને આપેલી બધી રાશિને તમે નોંધો એટલે 3.8 બરાબર વોલ્ટેજ ઉદ્ગમ છે 230 વોલ્ટ બરાબર પ્રારંભિક પ્રવાહ એને આપણે I0 કહી દઈએ 3.2 એમ્પિયર પછી અમુક સમય પછી સ્થાયી થઈ જાય ત્યારે આપણે I કહી દઈએ 2.8 એમ્પિયર બરાબર ઓરડાનું તાપમાન આપણું સંદર્ભ તાપમાન એ આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ રેડી અને આલ્ફા આપ્યો છે 1.70 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ તો જ્યારે ગરમ થાય ત્યારે આપણું તાપમાન કેટલું આ આપણો પ્રશ્ન છે તો મિત્ર અહીંયા આપણે સમજો કે તમે કોઈ હીટિંગ કોઈને જ્યારે જોડો ને ત્યારે શરૂઆતમાં એનું પ્રવાહ વધારે હોય આપણે ઉદાહરણ એક દાખલો પણ જોયો પણ ધીરે ધીરે ગરમ થાય એમ અવરોધકતા વધે એને કારણે અવરોધ વધે એટલે પ્રવાહ ઘટે એટલે અમુક સમય પછી સ્થાયી અવસ્થામાં આવી જાય એટલે અહીંયા સમજો તમે જ્યારે આ V/I0 કરશો ને લઈ પ્રારંભિક અવરોધ અથવા તો સંદર્ભ તાપમાને અવરોધ મળશે એટલે આપણે ગણતરી એમ એવી કરવાની કહી સંદર્ભ તાપમાને અવરોધ મતલબ ઓરડાના તાપમાન એટલે પ્રારંભિક અવરોધ આમ જો તો R0 બરાબર V/I0 તો 230 ભાગ્યા 3.2 બરાબર છે તો એને આપણે જોઈ લઈએ છીએ કે 230 ભાગ્યા 3.2 બરાબર તો આપણને કંઈક અપૂર્ણાંકમાં કિંમત મળે છે તો એના કરતાં આપણે આમ નામ રાખીએ તો ચાલે કિંમતમાં ફાઇનલ સાદરૂપ છેલ્લે આપશું ત્યારે જોશું અને એવી રીતના સંદર્ભ તાપમાન હવે શું થશે ટી તાપમાન અવરોધ તો ટી તાપમાન અવરોધ લઈ ગરમ થયા પછી તો ત્યારે આપશે V/I તો 230 ભાગ્યા 2.8 આવું રહેશે રેડી એટલે આને આપણે નિયમ મુજબ આપણે RT કહી દઈએ તો હવે આપણી પાસે સૂત્ર શું છે કે RT બરાબર R0 1 + α t - T0 રેડી આપણે આમાંથી ટીને કરતા બને બાકી બધું મળી ગયું તો RT એટલે 230 ભાગ્યા 2.8 R0 એટલે 230 ભાગ્યા 3.2 આ 1 + α t એટલે ગોતવાનું છે T0 એટલે 27 તો આ 230 કેન્સલ જો સાદું થોડું બીજી પડી જાય મિત્રો એટલે 3.2 ભાગ્યા 2.8 તો 1 + આલ્ફાની કિંમત હવે જાણીએ છીએ આપણે તો મૂકી દઈએ 1.70 10⁻⁴ t - 27 તો હવે આપણે બંને આ બાજુ લઈ લઈએ બરાબર આનું સાદરૂપ આપી દઈએ કેવી રીતના આપશે 8 ચોક 32 અને 7 ચોક 28 એટલે આમ જુઓ તો 8/7 થયું
આ 1 ને આ બે -1 થઈ ગયું, તો 1.70 10⁻⁴ t -27. હવે આ 7 અનુસાર તો 1/7 બરાબર 1.70 10⁻⁴. t બરાબર 1/1 ને ઉપર લઈ જાય તો +4, 7 ગુણ્યા 1.70 અને આ -27 +27. આનું સાદરૂપ આપીએ આપણે તો આનું સાદરૂપ મળે 840.336 ને +27. તો આમાં +27 એડ કરી લઈ અને 867.336 બરાબર આટલા ડિગ્રી સેલ્સિયસ. પણ આવો જવાબ કંઈ સારો ન લાગે એટલે 867.3 ખાલી રાખીએ ડિગ્રી સેલ્સિયસ. જવાબ સાથે આપણે મેચ કરી લઈએ કે આનો જવાબ ખરેખર ટેક્સ્ટ બુક મુજબ શું આવે છે. તો આલ્ફાનું મૂલ્ય છે ટેમ્પરેચર, જવાબમાં આવે છે 867 ઓનલી, એ લોકોએ રાખ્યું છે. એટલે આપણે આને ખાલી t = 867 રાખીએ, અથવા અહીંથી જઈને 867 કરી નાખો ને, ટેક્સ્ટ બુકે રાખ્યું છે એટલા માટે રાઉન્ડ ફિગર. બરાબર છે? ઓકે. કદાચ તમે 867.3 લખો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. તો હવે મિત્રો આગળનો દાખલો છે. બરાબર, રેડી? તો હવે દાખલો છે એ આમ જોતા 3.9, તમને જોતા એવું લાગશે કે જાણે વિસ્ટર્ન બ્રિજ છે, પણ વિસ્ટર્ન બ્રિજ નથી. એટલે એને કેમ કેલ્ક્યુલેશન કરવું? તો આકૃતિ 3.30 દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. એટલે 3.10 જો આવું તમને આપેલું છે મિત્રો, આ વખતે 2020માં આવો દાખલો અથવા તો રકમ જો મને યાદ હોય તો કદાચ આ જ, અથવા તો મૂલ્ય ખાલી બદલા છે, પણ આવો દાખલો પૂછાણો છે બોર્ડમાં. બરાબર. અહીં અવરોધ પણ આપેલો છે. રેડી? આ પ્રકારે છે ABCD. આને આપણે બેટરીની એફ એટલે આને F અને G કહી દઈએ. અને નોર્મલી બેટરીને આપણે E લખવાની સિસ્ટમ રાખતા, અથવા V જે સિમ્બોલ આપવો હોય. હવે સમજો અહીંયા તમને આમ જોતા દેખાતા વિસ્ટર્ન બ્રિજ જેવું લાગે, પણ ખરેખર જુઓ 10/5 એટલે 2, અહીંયા 5/10 એટલે 1/2. આમ કરો તો 10/5 એટલે 2, અહીંયા 5/10 એટલે 1/2. મતલબ વિસ્ટર્ન બ્રિજ સંતુલિત ન સમજતા. જો વિસ્ટર્ન બ્રિજ સંતુલિત થતું હોત ને તો આમાંથી પ્રવાહ સુનીલા નીકળી જાય. આ સીધું શ્રેણી, આ સીધું શ્રેણી, પાછા એ બે સમાંતર, એટલે કુલ અવરોધ મળી જાય. એની સાથે પાછો આ શ્રેણીમાં, એટલે કુલ અવરોધ મળે. V/કુલ અવરોધ એટલે કુલ પ્રવાહ મળે. પછી પ્રવાહ વિભાજનનું સૂત્ર લગાડી દે તો એ સહેલું હોત. જો વિસ્ટર્ન બ્રિજ સંતુલિત હોત તો ગણતરી થોડીક સહેલી પડે. પણ અહીંયા વિસ્ટર્ન બ્રિજ સંતુલન નથી એટલે બેટરીમાં ધનમાંથી પ્રવાહ ચાલુ થાય. એટલે આને કીધો અહીંથી જે પ્રવાહ જાય એને આપણે I1 કહી, તો અહીંયા જે પ્રવાહ આવે ને I-I1 કહેવાય. ક્લિયર થાય? એટલે હવે સમજો મિત્રો કે અહીંયા જે સ્થિતિમાન હશે, થોડુંક લોજિક વાપરજો. અહીંયા સ્થિતિમાન શું હશે? અવરોધ મોટો છે એટલે સ્થિતિમાન અહીંયા વધારે ડ્રોપ થશે. ક્લિયર થાય? પછી અહીંયા પહોંચશે. એની સામે અહીંયા જે સ્થિતિમાન એમનેમ છે, જે કંઈ હોય છે. હવે અહીંયા અવરોધ ઓછો છે એટલે ઓછા અવરોધમાંથી પ્રવાહ વધારે પસાર થયો હોય એવું બને, પણ અહીં વોલ્ટેજ ડ્રોપ કેવો થયો હોય? ઓછો, કારણ કે અવરોધ ઓછો. એવા સંદર્ભમાં અહીંયા આવે. હવે પ્રશ્ન એ છે કે અહીંથી પાછો પ્રવાહ મતલબ I1 નો લખી આવ્યો,
ખાસ સમજ આવવું છે મારે તમને. તો એનો મતલબ કે હવે આ શાખામાં સમજો પ્રવાહ અહીંથી આમ આવશે કે અહીંથી આમ જાય, એ થોડીક મુશ્કેલી છે. તમને રકમની અંદર બરાબર, જો કે અહીંયા રકમની અંદર પ્રવાહ આપી દીધો છે મિત્રો દિશા, પણ હું તમને સમજાવું એ ખાસ સમજો. ઘણી વાર ન પણ આપે તો, કારણ કે અહીંયા સમજો અહીંયા કેવો છે અવરોધ, એ પ્રમાણે ડ્રોપ થયો, અહીંયા પ્રવાહ ઓછો ગયો, એટલે એ લોકો અહીંયા પ્રવાહની દિશા આમાં આપી છે. એટલે અહીંયા કરતાં અહીંયા વોલ્ટેજ ઓછો છે, વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ અહીંયા શું થશે, પ્રવાહ પસાર થશે. જો આ પ્રવાહની દિશા ન આપી હોય અને તમે કંઈ ન વિચારી શકો અને કદાચ ઊંધી લેવાઈ જાય તો કાંઈ પ્રશ્ન નથી. છેલ્લે તમને એ પ્રવાહનું મૂલ્ય ઋણ મળશે, એટલે સમજી જવાનું કે એ પ્રવાહની દિશા આપણી કીધે ઊંધી લેવાઈ ગઈ છે. ઓકે, તો અહીંયા I1 થયું. હવે અહીંયા પાછું આવશે, એટલે હવે જો હું આને I2 કહું તો આ શું થશે, I માઇનસ I1 થશે. હવે I માઇનસ I1 આવ્યો છે ને આ ભેગું થશે, એટલે I1 માઇનસ I3 મિત્રો, એટલે I1 માઇનસ I2, સોરી I1 માઇનસ I2 આમાં ગયો, I1 આવ્યો તો I2 આમાં ગયો, I1 માઇનસ I2, એટલે I1 માઇનસ I2 અહીંયા આવશે, એની સાથે આ એક થાય, એટલે માઇનસ પ્લસ I1 કેન્સલ, એટલે આ શાખામાં જે પ્રવાહ જશે એ આવશે I માઇનસ I2, અને પાછા અહીંયા ભાઈ ભેગા થશે, એટલે અહીંયા શું થઈ જશે, ક્લિયર સમજો. I આવ્યો, આને મેં I1 કીધું તો આમાં I માઇનસ I1, અહીંયા પહોંચ્યો એટલે આમાં I2, તો આ ભાગમાં શું હશે I માઇનસ I2, કારણ કે I1 હતો, I2 ગયો તો I1 માઇનસ I2, I1 માઇનસ I2 અહીંયા આવશે, એમાં એડ થશે, તો I માઇનસ I1 પ્લસ I1 માઇનસ I2, તો પ્લસ I1 માઇનસ I1 કેન્સલ કરો, વધે હું I માઇનસ I2 આ શાખા, અને I માઇનસ I2 ને પ્લસ I2 ભેગા થાય એટલે શું થઈ જાય I. રેડી? આ પ્રવાહ વિભાજન ગોઠવાઈ જાય પછી સિમ્પલ છે. તમને અહીંયા કેટલા પ્રવાહો દેખાય છે? એક છે I1, જો I એટલા માટે કાંઈ અવરોધ છે એટલે હવે ધ્યાનમાં લેવાનું રહેશે. તો I1 I2 બરાબર, I1 અને I2 ત્રણ પ્રવાહ, તો એનો મતલબ તમારે ત્રણ લૂપ એટલે કે ત્રણ સમીકરણો મેળવવા પડે અને એનું સોલ્યુશન આપવું પડે. બરાબર, એટલે આપણે શું લખીએ કે અહીં પ્રવાહ વિભાજન પરિપથમાં દર્શાવેલ છે, આમ લખી નાખો. તો હવે બંધ ગાળો, એક બેટરી આવે એવી રીતના આપણે એક બંધ ગાળાને પસંદ કરીએ, એટલે ADCFG અને તો ABCFGA માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, આ બંધ લૂપમાં આપણે લગાડતા. તો A થી D જાઓ તમે પ્રમાણે. જો મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં ખાસ સમજ, અમુક દાખલાઓમાં એટલે આપણી ટેક્સ્ટબુકના દાખલામાં નિયમ એવો કે તમે આમ દિશામાં જાઓ, તમારી જવાની દિશા જે હોય એને એ લોકોએ ધન લીધું છે, તો એની સામે પાછું તમે જ્યારે અહીંયા બેટરીમાં આવો, જો તમે આપણે નિયમ એવો શીખવાડ્યો, યાદ રાખજો કે તમે જે દિશામાં જતો એ દિશામાં પ્રવાહ જતો હોય તે તમારે કેવું લેવાનું, ઋણ, અને બેટરી જમણી બાજુ લખવાનું ત્યારે જે છેડો આવી નિશાની આપી દેવાની. ટેક્સ્ટબુકમાં દાખલાઓમાં એ લોકો બે બાજુ ઊંધી પ્રક્રિયા કરી નાખી, તમે જતા હોય દિશાને ધન, પણ તો સામે પાછો બેટરીમાં આવો બરાબરની જમણી બાજુ લખો, બેટરી આવે ત્યારે હોય એના કરતાં વિરુદ્ધ નિશાની આપવાની. એ તો સમજે ને, બે બાજુ તમે પ્રક્રિયા બદલી નાખો તો થાય. ઓકે, ક્લિયર થાય? તો આપણે હવે એ લોકો જે અપનાવી એ પદ્ધતિ મુજબ આ દાખલો ગણીએ. તો આપણે આમ જાય છીએ, આપણે લેશું ધન, તો અવરોધ છે 5, I માઇનસ I1 એટલે તમને પ્રેક્ટિસ થાય, એક દાખલો એલા પર આમ જાય તો પ્રવાહ દિશા એટલે ધન 10 I માઇનસ I2, બરાબર, I માઇનસ I2. ઓકે, હવે પાછા આમ આવ્યા એટલે બેટરી આવી, બેટરીને ઊંધો છેડો આપવાનો, પણ એ તો જમણી બાજુ લખવાનો, એટલે પહેલાં આ અવરોધને ધ્યાનમાં લઈ તો પ્રવાહની દિશામાં જ જાઉં છો એટલે 10 I, કારણ કે આ અવરોધ માટે 10 અને એમાં તો પ્રવાહ એ જ હોય, બરાબર તમે ઓલી બાજુ લખો પણ બેટરીને હું લખવાનું 10. હવે સિમ્પ્લિફાઈ કરી નાખો તો 5I 5I1 10I 10I2
10i બરાબર 10. તો પેલા i વાળા પદો તો 10 ને 5 15, પછી i1 વાળા પદો એટલે 10 ને 5 15 ને 5 10 25, પછી i1 વાળા તો 5i1 અને પછી i2 વાળા તો 10i2 બરાબર 10. બધામાંથી 5 5 કોમન નીકળી શકે એમ છે તો 5i માઇનસ i1 માઇનસ 2i2 બરાબર 2, સમીકરણ નંબર 1. ઓકે, હવે બંધગાળો એટલે a b d a. તો હવે a b d a માં કિર્ચોફનો બીજો નિયમ લેતા. તો અહીંયા હવે નિયમ નો બદલતા લે, જે દિશામાં ધન લેજો એટલે 10i1, પછી નીચે આવો પ્રવાહી દિશામાં જ તો 5i1 માઇનસ i2. હવે આમ જાવ છો તો પ્રવાહની ઊંધી જાવ છો એટલે હવે માઇનસ લેજો, માઇનસ 5i માઇનસ i1 બરાબર ઈ શાખામાં કોઈ બેટરી છે જ નહીં એટલે હું લઈ લેવાનું 0. ઈ બંધગાળામાં કોઈ બેટરી નથી. સાદું રૂપ આપો તો 10i1 5i1 બરાબર 10i1 5i1 માઇનસ 5i2 માઇનસ 5i માઇનસ માઇનસ પ્લસ 5i1 બરાબર 0. નિયમ મુજબ એક સરખો ક્રમ રાખજો. i વાળા પહેલા, ભલે પછી માઇનસ હોય તો પણ લખવાનું આગળ, i વાળું પહેલા, પછી i1 તો 10 ને 5 15 ને 5 20 અને પછી i2 તો 5i2 બરાબર. અહીં 5 5 કોમન નીકળી શકે છે બરાબર. તો માઇનસ i પ્લસ 4i1 માઇનસ i2 બરાબર 0, સમીકરણ નંબર 2. અને એ જ રીતના ત્રીજો ગાળો આલી લ્યો તો BCDB. તો હવે BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ લેતા. તો આમ જાઓ તો પ્રમાણ એટલે 5i2 અહીંયા જશો એટલે વિરુદ્ધ એટલે માઇનસ 10 i1 માઇનસ i માઇનસ i2 અને આમાં વિરુદ્ધ થાય એટલે પ્લસ 5 માઇનસ બરાબર. તમે ઊંધી દિશા એટલે આપણે જાય ઊંધું આવે એટલે આપણે માઇનસ લઈ શકીએ નિયમ. તો i1 માઇનસ i2 બરાબર ઈ બંધગાળામાં કોઈ બેટરી નથી તો 5i2 માઇનસ 10i માઇનસ માઇનસ પ્લસ 10i2 માઇનસ 5i1 પ્લસ 5i2 બરાબર 0. નિયમ મુજબ પહેલા આપણે i વાળાને લખી જો મિત્રો, સમીકરણ લખવામાં જો ક્યાંય ભૂલ થશે તો આખો દાખલો ફરીથી થશે એટલે બહુ નિરાતે લખતું જવાનું. i1 i2 વાળા 5 ને 10 15 ને 5 20 બરાબર 0. અહીં 5 કોમન નીકળી શકે છે. તો હવે બસ હવે ટૂંકમાં અહીંયા ફિઝિક્સ પૂરું. હવે ગણિત ચાલુ. 3 સમીકરણ સામે 3 સોલ્યુશન. હવે તમે જુઓ આપણે કેમાંથી ક્યાં પદને કેમાં ફેરવી શકીએ એમ છીએ, એ આપણે પ્રક્રિયા કરવી જોઈએ બરાબર. તો પેલા કહું છું એકાદ સમીકરણ એવી રીતના ગોઠવો બરાબર કે જે i1 i2 ના ફોર્મમાં આવે અને i1 i2 ફોર્મમાં બીજામાં કિંમત મૂકી દેવાય બરાબર. એટલે હવે સરળતાથી આપણને કિંમતો પ્રાપ્ત થઈ જાય એવી પ્રક્રિયા આપણે કરીએ. તો આપણે જો સમીકરણ 1 માંથી 3 ને જો બાદ કરીએ, સમીકરણ 1 માંથી 3 બાદ કરીએ એટલે આ માઇનસ i1 ઓલું માઇનસ પ્લસ i1 ઉડી જાય ને આખું પદ આપણને આને i2 ના ફોર્મમાં મળી જાય મિત્રો. ક્લિયર થાય છે? તો આપણે શું કરીએ, સમીકરણ 1 માઇનસ 3 લેતા. તો 1 માઇનસ 3 લેશો એટલે આ 5i માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને એટલે 7i સીધું આવડે. હવે તો પછી આ માઇનસ i1 માઇનસ પ્લસ i1 કેન્સલ, આ માઇનસ 2i માઇનસ 4i એટલે માઇનસ 6i2 બરાબર 0. ક્લિયર? તો આમાંથી આપણે એવું કહીએ કે 6i2 બરાબર 7i. તો i2 બરાબર 7/6i. એક i2 ને આપણે ક્યાં ફોર્મમાં લેવી લીધા? i ના ફોર્મમાં. i2 બરાબર આખું i. હવે i2 ની કિંમત જો તમે અહીંયા મૂકી દો અહીંયા તો બે સમીકરણ i1 i ના ફોર્મમાં પછી એને સોલ્વ કરવું ઈઝી પડે. તો હવે સમીકરણ 4 ની કિંમત બરાબર સમીકરણ 1 અને 2 માં
જો ખાસ સમજો 1 અને 3 માં મૂકશો તો પાછું કારણ કે એમાંથી તો આપણે આને સોલ્વ કરી લઈએ એટલે એમાંથી એકાદ સમીકરણને છોડી દેવાય, બીજા સમીકરણ એની પ્રક્રિયા કરાવાય તો કંઈક તમને રિઝલ્ટ મળે. હવે I2 ની કિંમત બરાબર એક બીજું સોલ્યુશન એમ થઈ શકે કે હવે આ બેમાંથી I1 નો લોપ કરાવી નાખી તો I ને I2 નું સમીકરણ આવી જાય મિત્રો, કદાચ ઈઝી પડશે આઈ થિંક તો એ કરી નાખે આપણે સમીકરણ નંબર 4 કીધી. હવે શું કરી કે I2 અને I3 માંથી I1 નો લોપ એમાંથી કરાવી નાખે તો I2 અને I3 માં લોપ કરાવે તો અહીંયા 4 છે, વાં 4 ની જરૂર છે એટલે સમીકરણ 3 ને જો સમજ શું કહું હું 3 ને ગુણો તો 4 I1 થઈ જાય માઇનસ થાય ને આ પ્લસ છે પછી ખાલી સરવાળો કરી નાખી તો સમીકરણ 3 ને 4 વડે ગુણી સમીકરણ 2 વત્તા 3 કરતા શું કરવાનું સમીકરણ 3 ને 4 વડે ગુણીને પછી 2 નો સરવાળો બરાબર એટલે પહેલા આને 4 વડે ગુણી નાખી તો 4 દુ 8 I અહીંયા 4 I1 અને 4 16 I2 બરાબર 0 અને હવે આ પદ તો સીધો સરવાળો જ કરવાનો એટલે માઇનસ I પ્લસ 4 I1 માઇનસ I2 બરાબર 0 ના કેન્સલ તો માઇનસ 9I પ્લસ 15 I2 બરાબર 0 સમીકરણ 5. હવે તમે જો કે 5 4 અને 5 I અને I2 ના ફોર્મમાં જ આવી ગયા. હવે સિમ્પલી આમાંથી લોપ થઈ જાય એવું કરી નાખી તો ખાલી શું કરી સમીકરણ 4 ને 9 વડે સમીકરણ 5 ને 7 વડે ગુણી સમીકરણ 4 વત્તા 5 લેતા તો આને આપણે 9 વડે ગુણીએ તો 7 9 ને 63 I બરાબર આને 9 વડે ગુણીએ તો 9 6 54 I2 બરાબર 0 આને 63 I 7 9 અને 63 આને 7 તો 15 સત્તા 70 7 પંચાને 35 એટલે 105 I2 બરાબર 0 પ્લસ સોરી ભૂલ ન થાય ક્યાંય પણ એક જગ્યાએ ભૂલ થાય એટલે ધંધે લાગશો તો આ કેન્સલ તો આ આપણું પદ કેટલું આવ્યું 105 ને 54 તો આપણને મળ્યું 105 અને માઇનસ 54 એટલે આપણને મળશે 51 I2 બરાબર સામે 0 છે તો I2 બરાબર 0 એટલે I2 શાખામાં 0 મળે તો I2 ની કિંમત 0 મળે છે આપણે ચેક કરવું પડશે આપણે બુકમાં જોઈ લઈએ બરાબર I2 0 પણ મિત્રો આ 0 નહીં મળે આપણે ક્યાંક ગણતરીમાં ક્યાં ભૂલ કરી જુઓ તો જો અહીંયા છે ને આપણે અહીંયા 0 આપણે બરાબર અહીંયા આપણે 0 લખ્યું સમીકરણ 1 માઇનસ 3 કરો તો 1 માઇનસ 2 છે તો 2 ઓછા 0 એટલે શું થશે 2 ક્લિયર એટલે હવે જ્યારે સમીકરણ 3 ને 4 વડે ગુણીને 2 વત્તા 2 કરતા એટલે 4 આને આપણે 4 વડે ગુણી અને 2 વત્તા 3 કરો ત્યારે એમાં કંઈ ફેરફાર થતો નથી એટલે આ સમીકરણ બરાબર પણ હવે જ્યારે 4 ને તમે 9 વડે ગુણો ત્યારે 9 દુ શું થશે 18 બરાબર સમજાય શું ફેર થયો ક્યાં ભૂલ થઈ એક જગ્યાએ ભૂલ થશે એટલે બધે ભૂલ થશે તો હવે આ બેનો સરવાળો કરો અહીંયા શું આવશે 18 માટે I2 બરાબર આપણને શું મળશે 18 ના છેદમાં 51 ક્લિયર હવે આને કંઈ વધારે સાદુરૂપ આપી શકાય તો આપી દો તો તમે જુઓ શું આપી શકાય એમ છે કે આપણે 6 તેરીને 18 અને 17 તેરી 51 બરાબર એટલે આ આપણો I2 મળ્યો છે હજી એક જ મળ્યો છે હવે એ I2 ની કિંમત આપણે બીજે મૂકીએ બરાબર તો અહીંયા કદાચ હું લખી તો નહીં દેખાય આપણે હવે અહીંયા સુધીનું પહેલાં જોઈ નાખો તમે પછી હજી આગળનું સાદુરૂપ આપું અથવા તો અહીંયા આપી દઉં છું રેડી યાદ રાખજો ત્યાંથી અહીંયા લીધું છે તો I2 ની કિંમત મળી 7 ના છેદમાં 6 ના છેદમાં 17 I2 ની કિંમત સમીકરણ નંબર કાં તો તમે 4 માં મૂકો અથવા તો 5 માં મૂકો એટલે તમને I મળી જશે તો I2 ની કિંમત સમીકરણ દાખલા તરીકે હું 4 માં લઉં 4 માં લેતા બરાબર તો આપણું શું થશે 7I 6 I2 કેટલું છે 6 ના છેદમાં 17 બરાબર શું છે આપણે 4 માં લીધું એટલે બરાબર 2 તો આને આ બધું પ્લસ થઈ જાય તો 7I બરાબર આ 36 થઈ જાય એટલે 2 વત્તા 36 ના છેદમાં 17 દુ
34, બરાબર. 17 દુ 34, 34 વત્તા 36 એટલે કેટલું થશે? 70/17 થાય. રેડી ને? 17 દુ 34 વત્તા 36, 70/17 એને 7 વડે ભાગી નાખો તો I બરાબર, હવે 7 છેદમાં લઈ જાઓ તો 70/17, અહીંયા 7 તો 10/17 એમ્પિયર મળ્યું. રેડી? અને તથા I1 બરાબર છે, I1 અને દરેક શાખામાં ગણવા, જે આપણે I1 ગણવાનું બાકી છે. બરાબર મિત્રો, દાખલો થોડોક લાંબો છે, અહીંયા આપણને I મળ્યું. રેડી? હવે હું આ ભાગને સેજ કાઢું છું. તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, પછી આપણે કાઢીએ. બરાબર? ઓકે, એટલે તમને પછી પાછું જોવામાં અનુકૂળ આવે. હવે આને આપણે અહીંથી દૂર કરીએ. દાખલો થોડોક લાંબો છે, તો હવે સમજો કે હવે આ સમીકરણ આઈની કિંમત જોઈએ એટલે ગમે એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. તો સમીકરણ દાખલા કે 2માં મૂકી, 1માં મૂકી શકાતું થોડો કાઢી નાખ્યું. તો I અને I2 ની કિંમત સમીકરણ 2માં મૂકતા, તો અહીંયા મૂકો તમે સમીકરણ 2માં, તો I એટલે કેટલું? 10/17. 4 I1 આપણે શોધવાનું. I2 કેટલું મળ્યું હોય? 6/17 બરાબર 0. તો 4I1 બરાબર, બે પદ ઓલી બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે 6/17 વત્તા 10/17 એટલે કે 16/17, તો 4I1. અને તો I1 બરાબર 4 વડે ભાગી નાખો, ચોકે ચોકે 16 એટલે 4/17 એમ્પિયર. એટલે મિત્રો ત્રણ પ્રવાહ તમને મળી ગયા, I1, I2 અને I3. હજી આપણો જવાબ પૂરો નથી હો મિત્રો, ખાસ યાદ રાખજો. આ તો તમે પ્રવાહ કહ્યું છે. તમારો પ્રશ્ન છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. 4 માર્કમાં પૂછાય છે મિત્રો, એટલે કરવાનું તો થાય જ. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. તો હવે શાખા સમજો AB. તો હવે AB માં વહેતો પ્રવાહ, તો એને કહેવાય કયો પ્રવાહ? આપણે કીધું I1. તો AB માંથી વહેતો પ્રવાહ તો ખાલી I1 છે. I1 એટલે 4/17 બરાબર. BC માં વહેતો પ્રવાહ, તો BC માં વહેતો પ્રવાહ આકૃતિમાં જો કેટલો છે? ખાલી I2 છે. I2 કેટલો છે? 6/17. પછી CD માં વહેતો પ્રવાહ, તો એ પ્રવાહ છે I - I1, એટલે સોરી I-I2. તો I કેટલો છે? 10/17 માઇનસ 6/17 એટલે 4/17. DA માં વહેતો પ્રવાહ, તો DA શાખામાં આપણે કેટલો થઈ રહ્યો છે? I - I1 એટલે કે 10/17 માઇનસ 4/17, તો 6/17. હજી BC BD, તો BD માં વહેતો પ્રવાહ કેટલો છે? I1 - I2, તો 4/17 6 માઇનસ 2/17. જો માઇનસ 2/17 મિત્રો એટલે આવ્યું કે એ જે પ્રવાહ, ભલે આપણને ટેક્સ્ટ બુક વડે આપ્યું આપણે જોઈએ, પણ એ ખરેખર ઊંધું છે. હવે ઊંધું થવાનું કારણ જોઈએ તમને સમજાય. ખરેખર આમ હોવું જોઈએ. શું કામ હોવું જોઈએ? કે અહીંયા જે વોલ્ટેજ હમણાં સમજાયું હતું શરૂઆતમાં, અહીંયા સ્થિતિમાન છે, અહીંયા અવરોધ છે, આ 10 ઓહ્મ છે, બરાબર. અહીંયા શું છે? 5 ઓહ્મ છે. ક્લિયર થાય? એટલે અહીંયા જે કાંઈ વોલ્ટેજ ડ્રોપ થશે, અહીંયા વધારે અવરોધ છે, અહીંયા વધારે વોલ્ટેજ ડ્રોપ થાય, એટલે અહીંયા જે સ્થિતિમાન મળશે, અહીંયા વોલ્ટેજ ડ્રોપ વધારે થશે, અહીંયા વોલ્ટેજ ડ્રોપ ઓછું થશે. અહીંયા તો એક જ અચળ છે જે કંઈ હશે VA. અહીંયા ઓછું વોલ્ટેજ ડ્રોપ થઈને અહીંયા આવશે, અહીંયા વધારે વોલ્ટેજ ડ્રોપ થઈને અહીંયા આવશે. એટલે સ્વાભાવિક છે કે ડીનું સ્થિતિમાન B કરતાં મોટું હોય. એટલે પ્રવાહ ખરેખર આમ જવો જોઈએ, પણ આપણે ઊંધો લેવાનો છે એટલે માઇનસ આવે છે. નો ઇસ્યુ. આપણે તો જવાબ પ્રમાણે તમારી આકૃતિ મુજબ સાચો એટલે સાચો જ હશે. રેડી? હવે જે બધું વધારામાં જો વિદ્યાર્થીઓ ઘણી વાર ભૂલી જાય, ખ્યાલ રાખજો. AGFC એટલે એ પણ લખવાનું. તો AGFC માં પ્રવાહ, તો એ તો કુલ આય જ છે. તો કુલ આય એટલે આપણે કેટલો છે? 10/17 એમ્પિયર. રેડી? એટલે આ દરેક શાખામાંથી વહેતા પ્રવાહો, બરાબર જોઈ નાખો. અને ફરી વાર આપણે જે ટેક્સ્ટ બુકમાં જે કંઈ જવાબ આપ્યા છે એની અરે મેચ કરી, બરાબર છે. એટલે જો AB ભુજામાં 4/17, BC માં 6/17, CD બરાબર એ -4/17, AD 6/17,
BD -2/17 અને ઓલું છે. હવે જો મિત્રો એને અહીંયા એક ભુજામાં CD, હવે CDમાં એને આમ માઇનસ આપ્યું છે, ખોટું છે. એટલે ખોટું એટલે તમે સમજો, પ્રવાહ અહીંથી આમ આવ્યો, પછી આમ જશે, પછી આમ જ જતો. એટલે આ જવાબ જે એમાં CDમાં ઋણ લખ્યો છે એ જવાબ ત્યાં પ્લસ કરી નાખજો. ટેક્સ્ટબુકમાં ત્યાં માઇનસ છે એ પ્લસ કરજો. ઓકે, જોઈ નાખો ને આજનું આપણો અહીં લેક્ચર પૂર્ણ કરીએ છીએ.